પાટણ શહેરમાં પ્રજાપતિ છાત્રાલય વિસ્તારમાં એક નવજાત બાળકી ત્યજેલી હાલતમાં મળી આવી હતી। પશુએ આ બાળકીના શરીરના અંગો ફાડી ખાધા હતા। 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા બાળકી મૃત હોવાનું જાણવા મળ્યું હતું। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે। પાટણ શહેરમાં ઘટના પ્રકાશમાં આવી હતી। અજાણ્યા શખ્સો દ્વારા તાજી જન્મેલી નવજાત બાળકીને પ્રજાપતિ છાત્રાલય પાસે ત્યજી દેવામાં આવી હતી। ખુલ્લામાં પડેલી બાળકી ઉપર પશુએ હુમલો કર્યો હતો, જેને કારણે તેના હાથ સહિતના અંગોને ગંભીર નુકસાન થયું હતું। સ્થાનિક રહીશોને જાણ થતાં તેઓ ઘટના સ્થળે એકઠા થયા હતા અને 108ની ટીમને જાણ કરતાં 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકીની તબીબી તપાસ કરી હતી। તપાસમાં બાળકી મૃત હાલતમાં હોવાનું સામે આવ્યું છે। 108ની ટીમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટણ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો। ઘટના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક પોલીસે બાળકીને ત્યજી દેનારા અજાણ્યા શખ્સોની શોધખોળ શરૂ કરી છે। અહેવાલ કમલેશ પટેલ, પાટણ।